તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવાની છે। બપોરે 3 કલાકે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે। તો 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની છે। બપોરે 3 કલાકે તેની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે। ગ્રામ પંચાયતોમાં સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણી બાકી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આવી રહ્યા છે મોટા સમાચાર। આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે। બપોરે 3 કલાકે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે। 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની આજે સંભાવના। એવામાં 3 વાગ્યાનો સમય, 3 કલાકે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આવી રહ્યા છે મોટા સમાચાર। આજ બપોરે 3 કલાકે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે। તો આપને જણાવી દઈએ કે 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની આજે તારીખ। આજે બપોરે 3 કલાકે રાજ્ય ચૂંટણી પંચ આ મુદ્દા પર જાહેરાત કરવાનું છે। કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરશે, ત્યારબાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બપોરે 3 કલાકે થવાની સંભાવના। મોટા સમાચાર, મહત્વના સમાચાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને। આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવાની છે। બપોરે 3 કલાકે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે। પહેલા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી તેઓ બેઠક કરશે, વાતચીત કરશે અને ત્યારબાદ તમામ તૈયારીઓ અંગે સમીક્ષા કર્યા બાદ જાહેરાત તેની થવાની છે। તો ગ્રામ પંચાયતોમાં સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણી છે બાકી, અને આ બાકી ચૂંટણીઓની જાહેરાત આજે બપોરે 3 કલાકે કરી દેવામાં આવશે। સમાચાર જે મળી રહ્યા છે તે પ્રકારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની છે। લાંબા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત। લગભગ 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત આજે થવાની છે। લાંબા સમયથી જોવાતી રાહનો અંત। બપોરે 3 કલાકે તેની જાહેરાત થશે। તો તમામ મુદ્દાઓ ટાંક્યા બાદ, કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કર્યા બાદ, તૈયારીઓ અંગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કર્યા બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ તૈયારીઓની સમીક્ષા બાદ આ ચૂંટણીની જાહેરાત બપોરે 3 વાગે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બપોરે 3 વાગે રાજ્ય ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરશે અને પત્રકાર પરિષદમાં તમામ મુદ્દાઓની જાહેરાત કરવામાં આવશે। લાંબા સમયથી જોવાતી રાહનો અંત આવી ગયો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત આજે બપોર સુધીમાં થઈ જશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, આતુરતાનો અંત, લગભગ 8240ની ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે થવાની છે તેની જાહેરાત આજે બપોરે 3 વાગ્યા સુધીમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। શું વિગત, શું અપડેટ છે? જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે છેલ્લા 3 કરતાં વધુ વર્ષથી પેન્ડિંગ રહી હતી, હવે આજે બપોરે 3 વાગ્યે સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી પંચ તરફથી તેની જાહેરાત કરવામાં આવશે। રાજ્ય ચૂંટણી પંચ તરફથી આજે બપોરે 3 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે, જેમાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે જાહેરાત કરવામાં આવશે। મહત્વનું છે કે 8000થી વધુ બેઠકો પર ગ્રામ પંચાયતની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે। આ તમામ બેઠકો પર જે આયોજન છે તેના સંદર્ભમાં આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર જે છે તે બંને જિલ્લાના કલેક્ટરો સાથે
રિવ્યૂ બેઠક પણ આયોજિત કરવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે જ્યારે ચૂંટણીની જાહેરાત થાય ત્યારે ત્યાં મતદાન મથકો અને સાથે સાથે જ કેટલા લોકોની વસ્તી, કયા પ્રકારનું ત્યાં સંવેદનશીલ મથકો અને અતિ સંવેદનશીલ મથકો, આ તમામ જે વિગતો છે તે મેળવવાની રહે છે. અને કેટલા ઈવીએમ, ખાસ કરીને તો ઈવીએમ અને બેલેટ પેપરની જે જરૂરિયાત છે તે સંદર્ભ પર ભાર મૂકવામાં આવશે અને તે સંદર્ભમાં આજે એક રિવ્યૂ બેઠક પણ કરવામાં આવશે. અગાઉથી જ જે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું રાજ્ય ચૂંટણી પંચ તરફથી અને તે અંતર્ગત જે ઈવીએમ વગેરેની જે વ્યવસ્થા છે તે સંદર્ભમાં કલેક્ટરોને જે સૂચના છે તે આપી દેવામાં આવી હતી અને હવે આજે તમામ તૈયારીઓ સંદર્ભની જે રિવ્યૂ બેઠક છે તે ચૂંટણીની જાહેરાત બાદ સાંજે આયોજિત થવા જઈ રહી છે. આ જે રિવ્યૂ બેઠક થશે તેમાં તમામ જે ચૂંટણીની તૈયારીઓ સંદર્ભમાં જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવશે. મહત્વનું છે કે આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી સત્તાવાર રીતે 3 વાગ્યે જાહેરાત કરવામાં આવશે. તે સંદર્ભમાં પત્રકાર પરિષદ પણ બોલાવવામાં આવી છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી જે 8,000 કરતાં વધુ બેઠકો અને 60,000 જેવી એવી બેઠકો છે કે જે તમામ પર જે ચૂંટણી છે તે આયોજિત થવા જઈ રહી છે. આ તમામ બેઠકો છેલ્લા 3 વર્ષથી કહીએ તો તેની જે મુદત છે તે પૂર્ણ થઈ ચૂકી હતી. ત્યારબાદ ઓબીસી અનામતનો જે મુદ્દો હતો તે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉઠ્યો હતો, જેના સંદર્ભમાં જે પંચ છે તેની પણ રચના કરવામાં આવી હતી અને તેનો જે રિપોર્ટ છે તે પણ આવી ચૂક્યો હતો. અને હવે જ્યારે ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે ગ્રામ પંચાયતોની ચૂંટણી, ત્યારે આજે બપોરે સત્તાવાર રીતે ચૂંટણી પંચ તરફથી તેની જાહેરાત કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત બાદ જે કલેક્ટરો સાથે રિવ્યૂ બેઠક છે તે પણ આયોજિત કરવામાં આવશે તમામ જે જિલ્લા કલેક્ટરો છે તેમની સાથે. અને સાથે સાથે મહત્વપૂર્ણ છે કે કડી અને વિસાવદરમાં પણ વિધાનસભા પેટા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. માટે કઈ તારીખ જે મહત્વપૂર્ણ છે કે કઈ તારીખ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેર કરવામાં આવે છે તેના પર પણ જે નજર છે તે બનેલી રહેશે. પણ આજે બપોરે 3 વાગે જે સત્તાવાર રીતે જે જાહેરાત છે તે કરવામાં આવશે. જી, આભાર.